હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 14 જાન્યુઆરી 2024ના ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, કબીર કી પત્ની કા ક્યા નામ થા? તો તેની પત્નીનું નામ હતું લોહી. આજીવન કોન સા સમાસ है? તો આજીવન અવયવી ભાવ સમાસ है. ત્યાર પછી જોઈએ તો તમિલનાડુના જાણીતા ઉત્સવનું નામ શું છે? તો તેનું નામ છે પોંગલ. ત્યાર પછી જોઈએ તો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ છે, તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા છે, તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા. ભારત સરકાર દ્વારા મિશન વંદે ભારત ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો આ જે મિશન છે તે એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના કયા રાજ્યમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. જમ્મુ કાશ્મીરમાં વોર અગેન્સ્ટ વેસ્ટ માટે એમ્બેસેડર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાનાસી છે, તેઓને વોર અગેન્સ્ટ વેસ્ટ માટે એમ્બેસેડર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. जम्मू और कश्मीर की आधिकारिक भाषाओं में हिंदी, डोगरी तथा कश्मीरी को कब शामिल किया गया है? तो 5 अगस्त 2019 को शामिल किया गया है. हड़प्पा की सभ्यता किस युग से संबंधित है? तो सिंधु घाटी सभ्यता के साथ संबंधित है. नमक की गाड़ियां किसकी थी? तो पंडित अलोकदीन की थी. नोटिफिकेशन को हिंदी में क्या कहा जाता है? तो नोटिफिकेशन છે તેને હિન્દીમાં અધિસૂચના કहा जाता है. હનુમાને લંકામાં સીતાને ક્યાં જોયા? તો અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે જોયા. મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યને બ્રહ્મા નાખવા માટે ભીમે જે હાથીને માર્યો હતો તેનું નામ શું હતું? તેનું નામ હતું અશ્વત્થામા. કપટ કરીને કર્ણ પાસેથી કવચ અને કુંડળ કોણે ભિક્ષા માગી લીધા હતા? તો ઇન્દ્રદેવ દ્વારા આ જે ભિક્ષા છે તે માગવામાં આવી હતી. પ્રદ્યુમન અને રૂકમાવતીના પુત્રનું શું નામ હતું? તો તેનું નામ હતું અનિરુદ્ધ. નેક્સ્ટ જોઈએ તો વિનોદ કિનારીવાલાની ખાંભી ઉપર શું લખાણ લખાયેલું છે? તો તેના ઉપર લખાણ લખાયેલું છે કે દીન ખૂન કે હમારે યારો ભૂલ ન જાના. આમાંથી કયા રોકેટનો ઉપયોગ મંગળયાનને અવકાશમાં પ્રક્ષેપિત કરવા માટે કરવામાં આવ્યો હતો? તો PSLV C-25 રોકેટનો ઉપયોગ છે તેમાં કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 22 ઓક્ટોબર 2008ના રોજ લોન્ચ છે તે કરવામાં આવ્યું હતું. કચ્છ ભીંતચિત્રને શું કહેવાય છે? તો તેઓ કામણગારી તરીકે તેને ઓળખવામાં આવે છે. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? તો મેષ માટે જાણીતું છે. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? તો સિદ્ધરાજ જયસિંહ છે, તેઓના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. જય ભીખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? તો માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ જય ભીખુ પુરસ્કાર છે તે આપવામાં આવે છે. 15મી નાણાં પંચની ભલામણોની અમલવારી કયા વર્ષથી કરવામાં આવેલ છે? તો 2021થી આ જે ભલામણ છે એની અમલવારી છે તે કરવામાં આવી છે. ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન ગુજરાતના કયા પશુ ઉછેર કેન્દ્ર ખાતે કરવામાં આવે છે? તો ભૂતવડ ખાતે કરવામાં આવે છે. નવા પુનઃ વિકાસિત ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ભારતમાં જીએસટીનો અમલ ક્યારે થયો હતો? તો 1 જુલાઈ 2017ના રોજ તેનો અમલ છે તે કરવામાં આવ્યો હતો. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો 11 ઓક્ટોબર 2014 એટલે કે 2014ના વર્ષે શરૂ છે તે કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિને શપથ આપવાની ફરજ કોણ નિભાવે છે? તો સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તેઓ આ શપથ નિભાવે છે. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે? તો આ જે રાષ્ટ્રીય સ્મારક છે તે પોર્ટ બ્લેર આંદામાન નિકોબાર ટાપુઓની રાજધાનીમાં આવેલું છે. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો અનુચ્છેદ 14માં. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદ સભ્યને ગેરલાયક ઠેરવી શકાય? તો 60 દિવસ પછી. વિશ્વ ડોક્ટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 1 જુલાઈના રોજ વિશ્વ ડોક્ટર દિવસ છે તે ઉજવવામાં આવે છે. કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર તબીબી સહાય અંતર્ગત અનુસૂચિત જાતિના રક્તપિત્તના દર્દી માટે માસિક કેટલી સહાય આપવામાં આવે છે? તો ₹500. DLSS નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ. 19મી એશિયન ગેમ્સ 2023નું આયોજન કયા દેશમાં થયું હતું? તો ચીનમાં આયોજન છે તે થયું હતું. 19મી એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનાર રુદ્રાંશ પાટીલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ 10 મીટર એર રાઇફલ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023ના મેડલ વિજેતા તેજસ્વિની શંકર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023માં ચીનના હાંગઝોઉમાં T20 સ્પર્ધામાં કઈ ટીમ સામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો? તો અફઘાનિસ્તાન સામે ગોલ્ડ મેડલ છે તે મેળવ્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023ના ચંદ્રક વિજેતા અખિલ સેઓર્ન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ 50 મીટર રાઇફલ સાથે સંકળાયેલા છે.
19મી એશિયન ગેમ્સ 2023ના મેડલ વિજેતા પ્રીતિ પવાર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેઓ બોક્સિંગ સાથે સંકળાયેલ છે. એશિયન પેરા ગેમ્સ 2023ના સિલ્વર મેડલ વિજેતા મરિયપ્પન થંગાવેલું કઈ રમત સાથે સંકળાયેલ? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ક્લાઇમેટ ચેન્જ અંગે મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ બીજું ઇનામ કેટલા રૂપિયાનું આપવામાં આવે છે? તો 1 લાખ રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવે છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાણાકીય વિધેયકોને લગતી ખાસ જોગવાઈઓ છે? तो अनुच्छेद 199 में. नेपाली, मणिपुरी और कोंकणी को संशोधन द्वारा किस अनुसूची में शामिल किया गया है? तो 8મી अनुसूची में शामिल છે તે કરવામાં આવી છે. સફેદ વસ્ત્રોની ચમક વધારવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેનો ઉપયોગ થાય છે. હાલમાં અમિત અને માનસીની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. 7 વર્ષ પછી આ ગુણોત્તર છે તે 6:7 થઈ જાય છે. તો અમિતની હાલની ઉંમર કેટલી હશે? તેની હાલની ઉંમર હશે 35 વર્ષ. રામ અને શ્યામ પાસે સરેરાશ 14 પેન્સિલ છે. શ્યામ અને મોહન પાસે સરેરાશ 16 પેન્સિલ છે અને ત્રણેયની પેન્સિલની સરેરાશ 14 હોય તો રામની પેન્સિલની સંખ્યા કેટલી હશે? તો તે સંખ્યા હશે 10. બીજી પંચવર્ષીય યોજના શેના પર આધારિત હતી? તો તે મૂળભૂત અને ભારે ઉદ્યોગોના વિકાસ પર આધારિત હતી, ખાસ કરીને ભારે ઉદ્યોગો. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું એન્જિન કયા એન્જિન જેવું દેખાય છે? તો સ્ટીમ એન્જિન જેવું દેખાય છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.